જય માતાજી મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે. બધા ફોલો અપ કરજો, કમેન્ટ કરજો કેવા લાગે છે આસનો. હવે કાલે આપણે એક સ્ટેપ આગળ વધવાના છીએ કે નાકથી લઈને ફેફસા સુધીની શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે સાફ કરાય એના માટે એક આપણે અભ્યાસ કરીશું. આ બધી વસ્તુ મજાક નહીં, સિરિયસ લેવામાં આવે છે. એક વસ્તુ તમને જરૂરથી હું કરાવું, આમાં અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ઘણા બધા વાત વસ્તુ આવે છે. આમાં ઘણા બધા પ્રકારના આસનો આવે છે. ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. હવે આપણે કરશું અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામ, શ્વાસોશ્વાસની ક્રિયા, બ્રહ્મણી પ્રાણાયામ. પછી ચોથું પાંચમું સ્ટેપ છે. અત્યારે હું કહીશ તો તમને યાદ નહીં રહે મિત્રો, પણ હવે ધીમે 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 સ્ટેપ આગળ વધશો એ રીતે હું તમને અભ્યાસ કરાવીશ. ક્લાસમાં જાશો તો ફીસ લેશે. આપણી ચેનલમાં બિલકુલ ફ્રી ઓફમાં છે. સવારે ને સાંજે ખાલી એક મારા વિડીયોને જોઈને પોતે નિહાળો, કેટલો આનંદ મળે છે. યોગ સાધના કરીને તમને કેટલી મજા આવે છે, તંદુરસ્તી ફીલ શું થાય છે. દોડવાનું, સવારમાં જોગિંગ કરવાનું, શરીરને રિલેક્સ કરવાનું,